પેટલાદ ખાતે ટ્રાફિક તથા સાયબર ક્રાઇમ અવેરનેસ કાર્યક્રમ યોજાયો. આણંદ જિલ્લાના નાગરિકોમાં ટ્રાફિક અને સાયબર ક્રાઇમ અંગે જાગૃતતા લાવવા જિલ્લા પોલીસ અધિક્ષક અતુલ કુમાર બંસલની સૂચના અનુસાર જિલ્લા પોલીસ ટીમ દ્વારા ટ્રાફિક અને સાયબર ક્રાઇમ અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે અન્વયે નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક BK દિયોદરાના માર્ગદર્શન તથા પેટલાદ ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર KD બ્રહ્મભટ્ટ તથા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન આણંદના પોલીસ ઇન્સ્પેક્ટર CB ચૌધરીની સૂચના હેઠળ ધ વેસ્ટર્ન ઇંગ્લિશ મીડિયમ હાઈસ્કૂલ પેટલાદ ખાતે ટ્રાફિક તથા સાયબર ક્રાઇમ અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક PK દિયોરા, પોલીસ ઇન્સ્પેક્ટર KD બ્રહ્મભટ્ટ દ્વારા ટ્રાફિક જાગૃતતા તથા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના ASI મુસ્તકીમ મલેક દ્વારા વિદ્યાર્થીઓને સાયબર અવેરનેસ બાબતે વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી. આ ઉપરાંત વિદ્યાર્થીઓને સાયબર ક્રાઇમ શું છે, કઈ રીતે ફ્રોડ થઈ શકે છે, સોશિયલ મીડિયામાં એકાઉન્ટ ઓપરેટ કરતી વખતે ધ્યાનમાં રાખવાની થતી બાબતો, સાયબર ક્રાઇમ સામે રાખવાની થતી સાવધાની તથા સાયબર ક્રાઇમની ફરિયાદ કરવાની પ્રક્રિયાનું વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત સૌએ ટ્રાફિકના નિયમોનું પાલન કરવાના શપથ લીધા હતા. આ કાર્યક્રમમાં ધ વેસ્ટર્ન ઇંગ્લિશ મીડિયમ હાઈસ્કૂલનો સ્ટાફ તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઇન્ડિયા 24 ન્યૂઝ સાથે બ્યુરો રિપોર્ટ અરવિંદ રાવલ, આણંદ.